પચવામાં હળવું, ઓછા તેલમાં અને સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ભોજન. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. તો તમે ઘણી બધી વાર ખાધી હશે, પણ આવી ગ્લુટન ફ્રી, હેલ્ધી અને ક્યારેય તમે આ દાળ ઢોકળી નહીં ટ્રાય કરી હોય તો આજે આપણે એકદમ હેલ્ધી રીતે જુવારની ઢોકળી અને સાથે મસૂરની દાળની દાળ બનાવીશું. તો એકદમ નવો સ્વાદ અને નવો ટેસ્ટ આવશે. તો એના માટે મેં મસૂરની દાળ લીધી છે 1 કપ. તો તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય ને એ પ્રમાણે તમારે દાળ લેવાની. દાળને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું. આ દાળને કૂક થતાં પણ વાર નથી લાગતી અને પલળતા પણ વાર નથી લાગતી. એટલે આપણે એને પહેલાં સરસ રીતે 1 થી 2 પાણીથી ધોઈ લેવાની, એટલે બધો કચરો નીકળી જાય. અને પછી આપણે એને માત્ર 10 મિનિટ માટે રહેવા દેશું ઢાંકીને, અથવા તો 10 મિનિટ એમ જ છોડી દો ને પાણી એડ કરીને તો પણ ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે. તો બસ આ રીતે સાદું પાણી એડ કરી દેશું અને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 જ મિનિટમાં તમે જુઓ દાળ ફૂલી ગઈ ને. બસ હવે આપણે એને સરસ એવી કૂક કરવાની છે. આજે આપણે 1 પોટ દાળ ઢોકળી બનાવવાના છીએ, તો બસ માત્ર કુકર લેશું અને આપણે એમાં દાળ ઢોકળી રેડી કરી લેશું. એના માટે સૌથી પહેલાં દાળ એડ કરી દઈશું અને બસ આ રીતે દાળ કુકરમાં એડ કર્યા પછી આપણે લસણ લેશું, આદુ, લીલા ધાણા, ડુંગળી અને ટામેટાં લેશું. આ બધી વસ્તુને એક જ સાથે એડ કરી દઈશું દાળની સાથે જ. એટલે તમારી પાસે સમય ઓછો હોય, સાંજ માટે તમારે કંઈક કમ્ફર્ટ અને હેલ્ધી ફૂડ ખાવું હોય ને, તો આ બેસ્ટ ઓપ્શન છે. હવે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરીશું. અને જો ગરમ મસાલો હોય તો એ, કિચન કિંગ મસાલો હોય તો એ, અને દાળનો મસાલો હોય તો એ એડ કરવાનો. કોઈ પણ એક મસાલો એડ કરીશું. મીઠું એડ કરીશું અને અહીંયા 3 કપ પાણી એડ કરીશું. તમને જેટલી રિક્વાયરમેન્ટ લાગે ને એટલું પાણી એડ કરવાનું. અને બસ હવે મિક્સ કરી દઈશું. કુકરનું ઢાંકણ લગાવી અને 4 વિસલ આપણે કરી લેશું. જ્યાં સુધીમાં 4 વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ. તો એના માટે આપણે લેશું 3/4 કપ જુવારનો લોટ અને સાથે 1 ચમચી બેસન. તો બેસન એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, તમે એકલા જુવારના લોટમાંથી બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડા આપણે અજમા એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરી દઈશું. અને બસ હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. તો તમે ક્યારે આવી જુવારની અને મસૂરની દાળની ઢોકળી ક્યારે ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો આ રીતે તમે જુઓ, હાથથી સરસ રીતે ઘસી અને લોટનું મોણ છે ને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે એને પાણી એડ કરી લોટ બાંધવાનો છે. તો પાણી એડ કરતી વખતે અહીંયા આપણે કોઈ ઠંડુ પાણી કે ગરમ પાણી નથી લેવાનું, નોર્મલ પાણી જ લેવાનું છે. અને થોડો કઠણ એવો લોટ બાંધવાનો, એકદમ ઢીલો નહીં કરવાનો, નહીંતર છે ને ઢોકળી એ વિખાઈ જશે, છૂટી પડી જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું. આપણે જેવો રોટલો બનાવીએ અને કેવો કઠણ હોય શરૂઆતમાં, બસ એવો જ લોટ અહીંયા આપણે રાખવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને મિક્સ કરતા જશું. જો તમારી પાસે ટાઈમ હોય તો લોટને સરસ એવો મસળતો જવાનો, એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે, છૂટો નહીં પડે. અને બસ આ રીતે થોડું થોડું જ પાણી એડ કરવાનું. અને તમે જુઓ અહીંયા મેં આ રીતનો કઠણ એવો લોટ મિક્સ કરી અને બાંધી અને રેડી કર્યો છે. હવે આ લોટને જો તમને ટાઈમ હોય તો તમે રેસ્ટ આપીને પણ કરી શકો છો અને ડાયરેક્ટ પણ બનાવી શકો છો. હું અહીંયા ડાયરેક્ટ જ બનાવવાની છું. આ રીતે બધો સરસ રીતે મિક્સ કરી લીધો. અને હવે નાની નાની સાઈઝની ઢોકળી, તો તમારે જેવો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. હાથેથી આ રીતે બનાવી લેવાની, વણવાની કોઈ ઝંઝટ નથી. બસ આ રીતે નાની નાની સાઈઝના બોલ્સ બનાવવાના, બોલ્સને પ્રેસ કરવાના અંગૂઠાની કે આંગળીની મદદથી અને આ રીતે પતલી કરી લેવાની. તો અહીંયા આપણે કોઈ પણ જાતના સોડા કે કોઈ વસ્તુ એડ નથી કરવાની, તો પણ આપણી ઢોકળી એકદમ સરસ એવી સોફ્ટ બનશે, કૂક થશે અને બહુ જ ટેસ્ટી આ જમવાનું બનશે. તો જેમને દાળ ઢોકળી નથી ભાવતી ને એ પણ માંગી માંગીને ખાશે. તો બસ આ રીતે બધી ઢોકળી આપણે રેડી કરી લેશું. આપણે જ્યાં સુધી ઢોકળી બનાવીને ત્યાં સુધીમાં 4 વિસલ થઈ ગઈ છે. તો હવે હું તમને કુકર ખોલીને બતાવી દઉં. તો આ રીતની થોડી હવા હોય ત્યારે જ આપણે કુકરને ખોલી લેવાનું. તમે જુઓ એકદમ દાળ આ રીતની ઉકળતી છે, એટલે તરત જ પછી તમે ગેસ ચાલુ કરી દો ને તો એકદમ કન્ટિન્યુ કૂક થઈ જાય અને ઓછા સમયમાં દાળ છે ને એ સરસ એવી મિક્સ થઈ જાય. હવે જો દાળ તમને પતલી પસંદ હોય તો એ રીતે, અને ઘાટી પસંદ હોય તો એ રીતે રાખવાની.
અહીંયા હું થોડી ઘાટી છે ને તો પાણી એડ કરું છું. હજી જરૂર લાગે ને તો પાણી એડ કરશું. અને મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું સ્વાદ પ્રમાણે, કારણ કે આપણે ઢોકળીમાં પણ એડ કર્યું છે, દાળમાં પણ એડ કર્યું છે. પણ જો એક્સ્ટ્રા પાણી એડ કરો ને તો તમારે મસાલા અને મીઠાનો ચેક કરી લેવાના. આ રીતે બધી ઢોકળી એક સાથે જ એડ કરી દેશું. થોડીવાર આ રીતે મિક્સ કરીશું. અને બસ હવે આ ઢોકળીને આપણે સરસ રીતે કૂક કરવાની છે. તો ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે એને 4 થી 5 મિનિટનો સમય થાય ને ત્યાં સુધી કૂક કરવાની. એની પહેલાં જ આપણે એમાં એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ. અને ખટાશમાં જો તમને લીંબુનો રસ ન પસંદ હોય અને તમે આંબલીનો રસ એડ કરતા હોય દાળ ઢોકળીમાં, તો આ સમયે તમારે આંબલીનો રસ એડ કરવાનો. અને જો તમે લીંબુનો રસ એડ કરો તો લાસ્ટમાં એડ કરવાનો. હવે અહીંયા થોડું મિક્સર મને ઘાટું લાગે છે અને ઢોકળીને કૂક થતાં સમય લાગશે. તો દાળ બહુ ઘાટી થઈ જશે, એટલા માટે હું થોડું પાણી એક્સ્ટ્રા એડ કરું છું અને મિક્સ કરી દેશું. હવે આપણે આ ઢોકળીને સરસ એવી કૂક થવા દેવાની છે. તો ઢોકળી કૂક થશે ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. આ રીતે ઉપર દેખાવા લાગશે. તમે જુઓ અહીંયા તમને દેખાતી હશે. જે ઢોકળી કૂક થવા લાગશે ને એ આ રીતે ઉપર આવી જશે. બધી ઢોકળી એ જ રીતે ઉપર આવી જાય. આ રીતે તમે જુઓ વઘાર પણ સરસ એવો તમને દેખાશે. હજી તો વઘાર કર્યો જ નથી, એની પહેલાં જ તમને એનો મસાલાનો કલર ખૂબ જ સરસ દેખાશે. હવે અહીંયા ઢોકળી કૂક થઈ કે નહીં એ ચેક કરી લેવાનું. આ રીતે તમે તોડો ને તો જલ્દીથી તૂટી જવી જોઈએ, મતલબ વાર ન લાગવી જોઈએ, એટલી સોફ્ટ થઈ જવી જોઈએ. બસ આ રીતે બધી ઢોકળી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આપણે એનો વઘાર કરી લઈએ. તો વઘાર માટે તેલ એડ કરીશું. તમને તેલ પસંદ હોય એટલું. સાથે આપણે અડધી ટીસ્પૂન રાઈ અને જીરું એડ કરીશું. થોડો સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો એડ કરીશું. અને થોડું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર અને હિંગ પણ એડ કરું છું. બસ આપણો વઘાર રેડી છે. તો આપણે આ વઘારને એડ કરીશું દાળ ઢોકળીની અંદર. અને પછી આપણે 1 મિનિટ માટે ફરીથી કૂક કરી લેશું, એટલે બધો વઘાર દાળમાં બેસી જાય. આ રીતે મિક્સ કરી દેશું. તમે જો આવી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય અને કુકરમાં જ 1 પોટ દાળ ઢોકળી ટ્રાય ના કરી હોય તો મારા કહેવાથી એકવાર ટ્રાય કરજો. હવે લાસ્ટમાં આપણે એક આખું મોટું લીંબુનો રસ એડ કરી દઈશું. તો લીંબુની ખટાશ, મીઠાશ અને એકદમ ટેસ્ટી એવી આ દાળ ઢોકળી બનશે. બસ લીંબુને એડ કર્યા પછી વધારે દાળને કૂક નથી કરવાની, નહીંતર બહુ થીક થઈ જશે. તો લીલા ધાણા એડ કરી દેશું. અને ગરમા ગરમ આ દાળ ઢોકળીને આપણે પાપડ સાથે, છાશ સાથે સર્વ કરવાની. એકદમ ટેસ્ટી, સાંજ માટે એકદમ હળવું ભોજન કહી શકાય ને એવું આ ભોજન છે. સાથે ખૂબ જ હેલ્ધી છે. તો જો તમે આવી દાળ ઢોકળી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી હેલ્ધી ટેસ્ટી રેસીપી તમને દરરોજ મળતી રહે અને તમે પણ હેલ્ધી ખાઈ શકો. તો બસ આ દાળ ઢોકળીને તમને પસંદ આવી કે નહીં મને કમેન્ટમાં કહેજો. મારી રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, એટલે બધાને ભાવશે, નાનાથી લઈ મોટા બધાને. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.